ગીર સોમનાથમાં જેલમાંથી બહાર આવવા મેડિકલ સર્ટિફિકેટનો ખેલ. મેડિકલ સર્ટિફિકેટના ખેલનો કેશોદ કોર્ટે પર્દાફાશ કર્યો. ડોક્ટર રાજેશ સાંગાણી સામે કાર્યવાહી કરવા કોર્ટનો મેડિકલ કાઉન્સિલને આદેશ. ડોક્ટર સાંગાણીએ કેદીને તપાસ્યા વગર મેડિકલ સર્ટિફિકેટ આપ્યાનો પર્દાફાશ થયો છે. તબીબે ખુલાસો કર્યો, જેલના મેડિકલ રિપોર્ટ કોર્ટ મોકલશે. મેડિકલ કાઉન્સિલને તબીબ સામે કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવા આદેશ. તો જેલમાં આરોપીને મેડિકલ સર્ટિને આધારે જામીન મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોર્ટે મેડિકલ સર્ટિના દર્શાવેલી વિગતોને અસંગત અને ગેરમાર્ગે દોરનારી ગણાવી મેડિકલ સર્ટિની વિશ્વસનીયતા સામે કોર્ટે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. કોર્ટે સંબંધિત તબીબને નોટિસ ફટકારી અને ખુલાસો પણ માંગ્યો છે. વેરાવળમાં ફાયરિંગ વિથ મર્ડરના ગુનામાં ફારૂક મોલાના જેલમાં બંધ હતો. તબીબ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવા મેડિકલ કાઉન્સિલે આદેશ કર્યો. જે બે સર્ટિફિકેટો ઇસ્યુ થયેલા તે દર્દીને તપાસ થયા વગર અપાયેલા છે એવું નામદાર કોર્ટે ફાઇન્ડિંગ્સ આપતા આ કામમાં જે તે સંબંધિતને સાંભળી અને આ કામમાં જે સર્ટિફિકેટ રજૂ થયેલ છે ડૉક્ટર સાંગાણી તરફથી તેની અંદર નામદાર કોર્ટે પોતાના જામીન અરજીના હુકમમાં એવું નોંધ્યું કે આ જે ટ્રીટમેન્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવાય છે એ અનટ્રુ અને મિસલીડિંગ અને ઇમ્પ્રોપર છે એવું જણાતા એને ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલની જે 2022ની રેગ્યુલેશન અને એના નિયમો નક્કી થયેલા છે એમાં એના જે ચેપ્ટર 7 છે એના પેરા 7 મુજબનું મિસકન્ડક્ટ એટલે કે ગેરવર્તણૂક ગણી શકાય. ના, દર્દીને તપાસ્યા જ નથી. અને મેં જે પોલીસમાંથી પણ મારું એક સ્ટેટમેન્ટ ને એક જામીન અરજી મુકાતા પહેલાં મારો એક જવાબ લેવામાં આવ્યો. એમાંય મેં પોલીસને જામીન અરજી મુકાઈ એ પહેલાં પોલીસને મેં લેખિતમાં મેલ દ્વારા જાણ કરેલી છે કે પેશન્ટ જોયું નથી. પેશન્ટના સગા અને એના વકીલ અહીંયા આવ્યા હતા અને એ સર્ટિફિકેટ એ વસ્તુ મેં પોલીસને આપેલી છે અને એનો મેલ દ્વારા ઈમેલ દ્વારા વેરાવળ પોલીસ સ્ટેશનમાં મેં જવાબ આપેલો છે.